નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. નડિયાદ ખાતેથી 13મા રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કૃષિ મહોત્સવોમાંથી માર્ગદર્શન થકી આધુનિક ખેતી પદ્ધતિઓ દ્વારા ગુજરાતના જીડીપીને 11% પહોંચાડવા બદલ ખેડૂતોને બિરદાવ્યા. શેરડી સિંચાઈ કેનલ માટે 178 કરોડની યોજનાની કરી જાહેરાત. 1 જુલાઈથી જીએસટીના અમલ માટે સરકાર સજ્જ હોવાનું જણાવતા કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયા. સુરત ખાતે વેપારીને મૂંઝવતા પ્રશ્નોનું કર્યું સમાધાન. જીએસટી એકંદરે ફાયદાકારક હોવાનું જણાવ્યું. ગુજરાતના શહેરી વિસ્તારોમાં 30 નવા અર્બન હેલ્થ સેન્ટર કાર્યાન્વિત કરવાની આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીની જાહેરાત. શહેરી વિસ્તારોના આરોગ્ય કાર્યક્રમના અમલ માટે ગાંધીનગરમાં સમીક્ષા બેઠકનું આયોજન. મેલેરિયા મુક્ત ગુજરાત હેઠળ રસીકરણ માટે ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી થશે. ખેડૂતોના હિતમાં ખેત સુધારા માટેનો સૌથી અસરકારક પ્રોજેક્ટ એટલે ઈ-નામ. ગુજરાતના પણ 40 માર્કેટયાર્ડમાં પોતાની ખેત પેદાશોનું ઓનલાઈન ટ્રેડિંગ કરી આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે કૃષિપુત્રો. અમદાવાદ સહિત ગુજરાતભરમાં સતત ચાલુ રહેલો ગરમીનો પ્રકોપ. સુરેન્દ્રનગર અને ગાંધીનગર 43 ડિગ્રીએ તપ્યા. અમદાવાદ, રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન. સંખ્યાબંધ શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર. ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના દ્વાર આજે ખુલતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બદ્રીનાથ ધામમાં કરી પૂજા અર્ચના. બદ્રીનાથ ભગવાનના દર્શન આમ જનતા માટે ખુલતા જ લાગી ભક્તોની ભારે ભીડ. આગામી 6 મહિના કરી શકાશે બદ્રીનાથના દર્શન. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં થયેલા ગેસ ગળતરમાં 310 બાળકોને અસર. ગુંગળામણ થતા તાત્કાલિક બચાવ ટુકડીએ ખસેડ્યા દવાખાને. ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી. કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓ જાતીય શોષણની ઓનલાઈન ફરિયાદ કરી શકે એ માટે ટૂંક સમયમાં ઈ પ્લેટફોર્મ તૈયાર કરવાનું જણાવતા મંત્રી મેનકા ગાંધી ઓછામાં ઓછા 10 કર્મચારીઓવાળા કાર્યાલયમાં કરાશે વ્યવસ્થા. સમાચાર વિસ્તારપૂર્વક. ઉત્તરાખંડના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથના દ્વાર આજે દર્શન માટે ખુલી ગયા છે. આ સાથે જ 4 ધામ યાત્રા તેની ચરમસીમાએ પહોંચી છે. પરોઢિયે 4:30 વાગે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે મંદિરના દ્વાર ખુલતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન બદ્રીનાથના દર્શન માટે આવી ચૂક્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે ચુસ્ત સલામતી વચ્ચે બદ્રીનાથના દર્શને આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ તેમને મંદિરમાં સંકલ્પ, પુષ્પાંજલિ અને પૂર્વસૂત્ર પૂજા કરાવી હતી. તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ડોક્ટર કે પૌલ અને રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સહિત મહાનુભાવોએ પણ દર્શનનો લાભ લીધો હતો. પૂજન અર્ચન બાદ ભગવાનને નૈવેદ્ય અર્પણ કરાયું હતું. મંદિરના દ્વાર ખુલતા પહેલા જ દિવસે દર્શન કરનારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દેશના પહેલા રાષ્ટ્રપતિ છે. આજે સૌથી પહેલા બદ્રીનાથમાં દ્વાર પૂજા કરાયા બાદ કુબેરસંઘ ભગવાને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરના દ્વાર 6 મહિના સુધી ખુલ્લા રહેશે. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં કન્ટેનર ડેપોમાં ગેસ ગળતર થતા નજીકની રાણી ઝાંસી સર્વોદય કન્યા વિદ્યાલયને તાત્કાલિક ખાલી કરાવાઈ હતી. ગેસના કારણે 310 જેટલા બાળકોએ ગુંગળામણ અને આંખોમાં બળતરાની ફરિયાદ કરતા તેમને તાત્કાલિક દવાખાને ખસેડાયા હતા. ઘટના સ્થળે બચાવ ટુકડીએ તાત્કાલિક પહોંચીને સ્થિતિનો તાગ મેળવતા કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલના જણાવ્યા મુજબ તમામ બાળકોની તબિયત હવે જોખમની બહાર છે. ગેસ ગળતરની ઘટનાની એનડીઆરએફની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી. બીજી તરફ આ ગેસ ગળતરની ઘટનાને કેન્દ્ર સરકારે ગંભીર ગણાવી છે. તેમજ સમગ્ર ગેસ ગળતરની ઘટનાની તપાસ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ તપાસ સમિતિ પોતાનો વિસ્તૃત અહેવાલ સરકારને સુપ્રત કરશે. તપાસ સમિતિના અહેવાલ બાદ સરકાર પગલાં ભરશે.
કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં કાર્યરત મહિલા કર્મચારીઓ જાતીય શોષણની ઓનલાઈન ફરિયાદ કરી શકે તે માટે ટૂંક સમયમાં એક ઈ પ્લેટફોર્મ તૈયાર કરાશે. વિવિધ મંત્રાલયો અને વિભાગોની આંતરિક ફરિયાદ સમિતિના વડાઓને સંબોધતા મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે ઈ પ્લેટફોર્મને મંત્રાલયની વેબસાઇટ સાથે જોડાશે, જેના મારફતે મળેલી ફરિયાદોને સંલગ્ન મંત્રાલયની ફરિયાદ સમિતિને મોકલાશે. જાતીય શોષણને લગતા કિસ્સામાં તાત્કાલિક પગલાં ભરવાની તાકીદ પણ તેમણે અધિકારીઓને કરી હતી. ઓછામાં ઓછા 10 લોકો જ્યાં કાર્યરત હોય ત્યાં આ પ્રમાણેની વ્યवस्था ગોઠવવા પર તેમણે ભાર મૂક્યો હતો. जैसे ही हमारी सरकार आई तो उसमें से जज एक्ट उन पहले एक्ट्स में से था जो इस सरकार ने पार्लियामेंट से पुश किया और सब उसमें सहमत हुए. जहां भी 10 से ज्यादा लोग काम करते हैं वहां मैंडेटरी है, कंपल्सरी है कि एक इंटरनल कंप्लेंट्स कमेटी बनाई जाए और उसमें एक औरत अध्यक्षता करे और ये सुनेगी कोई भी औरत की शिकायत अगर उसको लगे कि उसके साथ कोई ज्यादती की गई है. इसके अलावा हमने एक ई बॉक्स हम खोल रहे हैं जिससे हम जो सामने नहीं आना चाहता हमको शिकायत कर सकता है. મોદી સરકાર 5 વર્ષમાં ખેડૂત પરિવારની આવક બમણી કરવાનું વચન આપ્યા બાદ તેને સાર્થક કરતા પગલાં ભરવા શરૂ કર્યા છે. ખેત પેદાશનો ઓનલાઈન વેપાર શરૂ કરાવી મોદી સરકારે ખેડૂતને વધુ કમાણીની મોટી સંભાવના ઊભી કરી આપી છે. ખેત પેદાશના રાષ્ટ્રીય ડિજિટલ બજાર એટલે કે ઈ નામ સંભવ બનાવવા 18 રાજ્યોએ પોતાના કાયદા સુધાર્યા છે. શેરબજારના સોદા પાડવાની પદ્ધતિએ ખેત પેદાશ માટે હાજર માલનો ઓનલાઈન વેપાર શરૂ થયો છે. ચાલો થોડો અનુભવ જાણીએ. અમદાવાદના ગ્રામીણ વિસ્તારનો આ ખેડૂત અમરસિંહ પોતાનો માલ વેચવા કાયમ જેતલપુરના માર્કેટ યાર્ડમાં આવે છે. અમરસિંહની માફક ઘણા બધા ખેડૂત પોતાનું ઉત્પાદન વેચવા માટે રોજ સવારે જેતલપુર બજારમાં આવે છે, જ્યાં માન્ય વેપારી હરાજી વડે તેમનો માલ વેચી આપે છે. 62 રૂપિયા, 62, 63, 63, 64, 74, 77, જેતલપુરની બજારમાં ચાલતો ભાવ ઓછો લાગે તો પણ ખેડૂત પાસે બીજે માલ વેચી વધુ રકમ ઊભી કરવાનો વિકલ્પ નહોતો. પરંતુ ઈનામ જેવું ટ્રેડિંગ પ્લેટફોર્મ શરૂ થતાં ખેડૂત એટલા સ્માર્ટ બન્યા છે કે ટર્મિનલ પર ઊભા રહી પૂછી લે છે કે કયા શહેરમાં કેટલો ભાવ ચાલે છે. સૌથી વધુ ભાવ મળે તે શહેરની ઓનલાઈન બજારમાં સોદો લખાવી માલ વેચી નાખતા તેને આવડી ગયું છે. મહેનતનું વળતર મોદી સરકારે અપાવ્યું હોવાનો સંતોષ ખેડૂતના ચહેરા ઉપર દેખાય છે. सब व्यापारी मंडल बढ़ता है, 1-2 रुपया 50 पैसा ऐसा बढ़ता जाता है. जितना बढ़ता है उतना खेडूत को फायदा. हमारा गांव का व्यापारी से अच्छा फायदा यहाँ मंडली में मिलता है. અમને ઓનલાઈન હરાજીથી વેચવામાં સારો એવો રસ છે અમને, અને અમે માલ વેચીએ તો એનું સારું વળતર બી મળે છે અમને. એટલે આખા ગુજરાતમાં અને ભારતમાં એનું ઓનલાઈન હરાજીથી વેચવામાં સારું રહેશે. ભાવની દ્રષ્ટિએ બધી રીતે ફાયદો થશે. વેપારીઓ જે મન નીચા ભાવેથી લેશે એ નહીં મળે, એમનો પોતાનો પોષણક્ષમ ભાવ મળી રહે છે ખેડૂતોનો. ઈ માર્કેટિંગથી ભાવનો ઓલ ઓવર ઇન્ડિયા ખાતે બધા વેપારી એનાથી પરચેસ કરશે તો ખેડૂતોનો વધારે પોષણક્ષમ ભાવ મળી શકશે. માલના ભરાવાને કારણે ભાવ બહુ નીચા બેસી ગયા છે, એટલે ખેડૂતને પોતાનો પોષણક્ષમ ભાવ મળતો નથી હોતો અને પછી વેપારી જે ભાવ કે એ ભાવે આપણે આપીને જવું પડતું હોય છે. ત્યાં રૂબરૂમાં ના જવું પડે. ઈ માર્કેટના હિસાબેથી આ મોટો ફાયદો એ છે. અને ગમે ત્યાંથી ગમે એ માલનો કે આપણે ખરીદી કરવી તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મળી શકે, એ મોટો ફાયદો છે. ડિજિટાઇઝેશન જે ચાલી રહ્યું છે એની અંદરનો આ ઇનામનો કન્સેપ્ટ ખરેખર બહુ પ્રોગ્રેસિવ છે. એની સાથે અમને બજારના ભાવ રિસન્ટલી જે ચાલી રહ્યા હોય એની સાથે અમે ખૂબ ધ્યાનપૂર્વક અમે જોડાઈ શકીએ છીએ. અમારી દોડધામ જે હતી એ બધી ઓછી થઈ ગઈ. ઈ નામને લીધે ખેડૂતની આવક વધી છે, તેની નજર પણ વિસ્તૃત બની છે. ગુજરાતના 40 માર્કેટ યાર્ડમાં ખેત પેદાશનું ઓનલાઈન વેચાણ કરતા ટ્રેડિંગ પ્લેટફોર્મ ઈ નામ યોજના હેઠળ ખુલી ચૂક્યા છે. ઓનલાઈન સોદા પાડવાની સમજણ કે ડિજિટલ સાક્ષરતા નથી તેવા ખેડૂતનું કામ કમિશન એજન્ટ કરી આપે છે. પરંતુ સર્વિસ ચાર્જ, કમિશન તથા સ્થાનિક મજૂરી ખર્ચનું પ્રમાણ ઓનલાઈન પદ્ધતિમાં ઓછું થાય છે.
દરેક માર્કેટ યાર્ડ પોતાને ત્યાં ઓનલાઈન વેચાણ ઈચ્છતા ખેડૂતની અગાઉથી નોંધણી કરી રાખે છે. આ જે પોર્ટલ છે ખેડૂતોને ટ્રેડર્સને એ રીતે ફાયદો આપી શકે છે, જેમ કે તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ આ વેબ બેઝ એપ્લિકેશન છે, તો કોઈ પણ જગ્યાએ તમે તમારા ઘર બેઠા બી મોબાઈલમાં બી હાલ એપ્લિકેશન છે, ઘર બેઠા તમે જોઈ શકો છો કે અત્યારે વેટનો ભાવ ઓલ ઓવર ઇન્ડિયામાં કઈ જગ્યાએ કેટલો ચાલી રહ્યો છે, અને કોઈ પણ પ્રોડક્ટ હોય તમે એનો ડાયરેક્ટલી બી જાણી શકો છો ક્યાં કેટલો વેટ છે, શું ચાલી રહ્યો છે, અને પર્ટિક્યુલર ખેડૂતને જેમ રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તે પોતે લોગિન કરી પોતાની ડિટેલ્સ છે અને ત્યાં પોતે બીડ કરી શકે છે. જેમ કે એને બેસવું છે કે મારે આજે માલ ખરીદવો છે, મારે ઘઉં, બટ કઈ જગ્યાએ મને સસ્તો મળે છે, બેનિફિટ શું છે, ટ્રેડર્સની વાત કરું છું અત્યારે હાલ, તો ટ્રેડર્સ એ લોગિન કરીને જોઈ શકે છે અને બીડ કરી શકે, જ્યાંથી એને જેવો જ ઘઉં જોઈએ છે એ પરચેસ કરી શકે છે. जिसको जितना भी क्वांटिटी चाहिए उतने हिसाब से वो परचेज करेंगे. मतलब यहाँ का जो है ट्रेडर्स उसकी लिमिट बहुत कम होती है, इस हिसाब से पूरे इंडिया में जाएगा माल, तो उसको बहुत मुनाफा ज्यादा होगा. ખેડૂતના હિતમાં ખેત સુધારા કરવાની દિશામાં સૌથી તાકાતવાન પગલા તરીકે ઈનામ કાર્યક્રમને ગણી શકાય. ખેત પેદાશનું વેચાણ કરવા અંગેના કાયદા દરેક રાજ્યમાં અલગ અલગ હોવાથી ઓનલાઈન ટ્રેડિંગ માટે તેમને તૈયાર કરવા સહેલું નહોતું. છતાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સિદ્ધ કરવા ભરાયેલા પગલામાં સૌથી મોટું પરિવર્તન ઈનામને ગણાય. નીતિ આયોગની આગામી મહત્વાકાંક્ષા રાજ્યના તમામ માર્કેટ યાર્ડને નેટવર્કમાં જોડવાની છે. इस वक्त हम मौजूद हैं अहमदाबाद की जेतलपुर मंडी के अंदर, जो कि पूरी तरह से तैयार है ई नैम के तहत ऑनलाइन व्यापार करने के लिए. ई नैम के तहत देश के किसानों को जहां एक तरफ अपने उत्पाद का अच्छा और बेहतर दाम मिलेगा, तो वहीं दूसरी तरफ किसानों को अपने उत्पाद के लिए एक बड़ा बाजार भी मिलेगा. कैमरा पर्सन विनय के साथ अरुण शर्मा, दूरदर्शन न्यूज, अहमदाबाद. કૃષિ મહોત્સવ 2017નો નડિયાદ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શુભારંભ થયો છે. કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આવા મહોત્સવો દ્વારા ખેડૂતોને કૃષિ વિકાસમાં નવી દિશા અને માર્ગદર્શન મળી રહે છે. કૃષિ મહોત્સવથી ખેડૂતો વન ડ્રોપ મોર ક્રોપની ઝુંબેશને પણ આગળ વધારી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓની માહિતી આપી ખેડા જિલ્લા માટે 178 કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શેરડી સિંચાઈ યોજના અંતર્ગત કેનાલનું વિસ્તરણ તેમજ સમારકામ થશે, જેના કારણે તેની ક્ષમતા 600 ક્યુસેકથી વધીને 1800 ક્યુસેક થશે તેવી જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે સરકારના અયોધ્યા में राम, युवानों को काम, ખેડૂતો को सही दाम, महंगाई पे लगाम, ભ્રષ્ટાચારી બદનામના સૂત્રને પણ યાદ કર્યું હતું. કૃષિ મહોત્સવમાં શાકભાજી અને અન્ય કૃષિ પેદાશોના પ્રદર્શન સહ વેચાણનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કર્યા હતા. સિંચાઈનું પાણી એટલે કેનાલો, ડ્રીપ ઇરિગેશન માટેની વ્યવસ્થા અને બીજું જોઈ છે એને વીજળી, અને ત્રીજું એને યોગ્ય સારું બિયારણ, તો એ સારી ખેતી કરી શકે ને આધુનિક માર્ગદર્શન. તો આ કૃષિ મેળાનું કારણ જ એ છે કે અમે લોકો આ બધી વસ્તુ અહીંયા આ બધાને આપવા માંગીએ છીએ. ખેડૂતોને સારા ભાવ પણ મળે એની પણ ચિંતા સરકાર કરે છે. અમારી સરકારે 178 કરોડના ખર્ચે શેરડી સિંચાઈ યોજના એની કેનાલ રિપેરિંગનું કામનું મંજૂરી આપી છે, જેને કારણે અત્યારે 600 ક્યુસેક્સ પાણીની વહન ક્ષમતા છે, જે 3 ગણી થઈ અને 1800 ક્યુસેક્સ પાણી એની વહન ક્ષમતા થશે. નોટબંધીમાં મહત્વનું યોગદાન આપનારા દેશના રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ સુરતમાં જીએસટી અંગે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં 1 જુલાઈથી જીએસટી લાગુ કરવામાં આવશે, તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલ આ સેમિનારમાં વેપારીઓને જીએસટીથી થનારા લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે હવે તમામ અડચણો દૂર થઈ ગઈ છે અને આગામી 1 જુલાઈથી જીએસટી કોઈપણ સંજોગોમાં લાગુ કરી દેવાશે. જીએસટી બિલને લઈને વેપારીઓને મૂંઝવતા સવાલોના બારીકાઈથી જવાબ આપ્યા હતા. આ જીએસટી અંગેના સેમિનારમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોતાના મનમાં રહેલી મૂંઝવણોનો કેન્દ્રીય રેવન્યુ સેક્રેટરી પાસેથી ઉકેલ મેળવ્યો હતો. સુરતની જે અલગ અલગ વિશેષતાઓ છે, ખાસ કરીને સુરતના જે ઉદ્યોગો, વ્યાપાર ઉદ્યોગો છે, એને લગતા વિષયોની વિશેષ ચર્ચા આજના વર્કશોપમાં કરવામાં આવી. સરકાર જીએસટી 1 જુલાઈથી લાગુ કરવા માટે કટિબદ્ધ છે. તો મારી સર્વ પ્રજાજનોને અપીલ છે કે હવે જીએસટી માટેને પૂરી તૈયારી કરો. સરકારે જ્યારે આખું કામ આટલા ટૂંકા ગાળામાં પૂરું કરી, આટલા અલગ અલગ વિષયના 5 અલગ અલગ લો તૈયાર કરી અને પબ્લિકની સામે મૂકેલા છે,
આરોગ્ય રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને ઘર આંગણે આરોગ્ય સવલતો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શહેરી ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા આગામી સમયમાં શહેરી વિસ્તારોમાં 30 નવા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યાન્વિત કરવામાં આવશે. ગાંધીનગર ખાતે શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમની અમલવારી અને તેને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મળેલ બેઠકને સંબોધતા મંત્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે શહેરી વિસ્તારોમાં આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સહિત રસીકરણ અને આરોગ્ય સવલતોનું ગઠન કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે મેલેરિયાના નિયંત્રણ માટે સર્વેલન્સની કામગીરીને વધુ સુદૃઢ બનાવાશે. ઉનાળાની સિઝનમાં રાજ્ય સરકારે ડ્રાય ડે જાહેર કરીને અભિયાન હાથ ધરવાનું નક્કી કરી ડોર ટુ ડોર કામગીરી કરીને મચ્છરના લાર્વાને નાબૂદ કરાશે, જેથી ચોમાસામાં મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય. આ અભિયાન દરમિયાન કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા ઘર અવાવરૂ જગ્યાઓ કે જ્યાં પાણી ભરાય રહેતા હોય ત્યાં તથા મચ્છરના બ્રીડિંગ હોય તેનો નાશ કરાશે. બાકીની હોસ્પિટલ સુધી તો અર્બન સેન્ટરની અંદર આ પ્રમાણની એક ગેપ રહેતી હતી અને પૂર્ણ કરવા માટે એટલે નીચે પીએચસી સેન્ટર ઉપર અત્યારે સીએચસી વ્યવસ્થા એ ટાઈપની કોઈ ન હતી. ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલ કે આવી હોસ્પિટલની અંદર ડાયરેક્ટ જતા. એટલે રાજ્ય સરકારે એક નિર્ણય એ કર્યો છે કે શહેરી વિસ્તારોની અંદર જે ખાસ કરીને કોર્પોરેશન છે ત્યાં 30 જેટલા અર્બન હેલ્થ સેન્ટર સીએચસી કક્ષાના મંજૂર થશે. અમદાવાદની સાથે સાથે સમગ્ર રાજ્ય કાળઝાળ ગરમીની ઝપટમાં છે. ગરમીનો પારો 40ની ઉપર પહોંચી ગયો છે. મોટાભાગના શહેરો અને નગરોમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી બચવા માટે લોકો અગત્યના કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડા પીણા, શેરડીના રસ દ્વારા ગરમીથી બચવાના લોકો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. અગાઉ પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમરેલીનો પારો 43 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદ, રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં પારો 40ને પાર રહ્યો હતો. પારો વધી રહ્યો, અત્યારે 42-43 ડિગ્રી ગરમી છે અને અત્યારે મારો બરફનો ધંધો છે. તો ગરમીમાં જવું પડે કે ગરમીમાં મારો બરફનો ધંધો અત્યારે ખૂબ માંગ છે અને મારા ગરમીમાં બરફ આપવાનો મારો ધંધો વેપારી છે એટલે જવું પડે છે. હાલમાં અમદાવાદની અંદર 43 થી 44 ડિગ્રી તાપમાન એવું જણાઈ રહ્યું છે અને હવામાનની આગાહી છે કે આગળ પણ ગરમી વધશે. તેથી અમારે ના છૂટકે નોકરી ધંધા માટે બહાર નીકળવું પડે છે અને શેરડીનો રસ તેમજ લીંબુ પાણીનો ઉપયોગ કરી અને અમે ગરમીથી બચવા માટે આ બધું પીએ છીએ. ગરમીથી બચવા માટે અમારે શેરડીના રસનો સહારો લેવો પડે છે અને ઠંડા પાણીનો અને લીંબુ રસનો સહારો અમારે લેવો પડે છે. ગરમી એટલી બધી સખત પડે છે કે અમારાથી બહાર નીકળવાનું ત્રાહિમામ પોકારી જશે ગરમીથી. અમે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જ જાય છે. આજે પણ હાઈએસ્ટ ગરમી હોય એવું લાગી રહ્યું છે. ગરમ બચવા માટે લોકો લીંબુ શરબત ને શેરડીનો રસ ને એનો ઉપયોગ કરી રહ્યા છે. દેશના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ અને જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે, જે અંતર્ગત ઈડરમાં દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ આ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં મોટાભાગની જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોકોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે સરકારની યોજના અંતર્ગત આ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જીવન રક્ષક દવાઓની સાથે સાથે 17,000 જેટલી દવાઓ પણ આ સ્ટોરમાં ઉપલબ્ધ કરાવવાની સરકારની યોજના છે. દીનદયાલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ઈડરના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સુવિધા પહોંચાડવા અથવા સસ્તા ભાવમાં જે દવાઓ મળે એના માટેનો જે પ્રયત્ન સરકારશ્રીનો હતો એ દ્વારા આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સરકારશ્રીએ 17,000 મેડિસિન દીનદયાલ પ્રધાનમંત્રી યોજનાની અંદર આપવાનું બાંહેધરી આપી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ઉર્જા ફૂટબોલ કપ યોજાઈ ગયો, જેમાં પુરુષોની ટીમમાં માછી મહાજનની ટીમ જ્યારે મહિલાઓની ટીમમાં કચ્છી ગ્રામની ટીમ વિજેતા બની હતી. આગામી 2018માં દેશમાં અંડર 17 ફીફા ફૂટબોલ કપ રમાવાનો છે, ત્યારે તે અગાઉ દેશભરમાં ફૂટબોલ પ્રત્યે ખેલાડીઓને આકર્ષવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉર્જા ફૂટબોલ કપ યોજાઈ રહ્યો છે, જેના ભાગરૂપે દમણમાં પણ સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા ટીમને 50,000 અને રનર્સઅપને 20,000નું રોકડ ઇનામ
એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીવના સાંસદ લાલુભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. पाँच दिन से दमन में ऊर्जा कप शुरू किया गया है, तो हमारे दमन में बॉयज़ और गर्ल्स दोनों के लिए ऊर्जा कप पार्टिसिपेट कर रहे थे, बॉयज़ और गर्ल्स दोनों के लिए था। मैं पीएम जी का बहुत शुक्रगुजार हूँ जो हमको ये टूर्नामेंट खेलने के लिए यहाँ पे दमन में ऑर्गेनाइज किया। कई दिनों से प्रैक्टिस कर रहे थे ये कप के लिए और आज हमारी टीम माछીમાજન ફર્સ્ટ आई है। દમણ में पहली वक्त सीएफ तरफથી गर्ल्स માટે ફૂટબોલ ટુર્નામેન્ટ રમાઈ રહ્યું છે, તેમાં આજે પહેલી વખત गर्ल्स માટે ઓપનલી એક गर्ल्स ટુર્નામેન્ટ રચાઈ, જેમાં અમારી ટીમ કચ્છીગામ વર્સિસ મોટી દમણ વચ્ચે ટુર્નામેન્ટ રમાયું, જેમાં કચ્છીગામ ટીમ બની અમને ખૂબ સરસ લાગી રહ્યું છે। गर्ल्स માટે આટલું મસ્ત પોઝિશન મળી, હવે આગળ બી ટ્રાય કરશું કે દમણ માટે, દમણના નામ માટે, આગળ દેશના નામ માટે અમે આગળ જવા માટે ઇન્ટરનેશનલ લેવલ, નેશનલ લેવલ પર છોકરીઓ આગળ વધે તેના માટે અમે ખૂબ કોશિશ કરીશું। ગાંધીનગરના પેથાપુર ખાતે 12મી એપ્રિલથી ઉત્તર ઝોનનો સ્વામી વિવેકાનંદ રમતોત્સવ 2017 ચાલી રહ્યો છે, જેમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર મહાનગર 11 અને કચ્છ 11 વચ્ચેની મેચમાં કચ્છ 11નો વિજય થયો હતો। મેચમાં કચ્છની ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો। ત્યારબાદ ગાંધીનગરની ટીમે આપેલા 101 રનના લક્ષ્યાંકને કચ્છની ટીમે 10 ઓવરમાં હાંસલ કરી લીધો હતો। આ જીત સાથે કચ્છ 11નું સ્થાન 8મી મેના રોજ કોબા ખાતે યોજાનારી ચારેય ઝોનની મેગા ફાઇનલ માટે સુનિશ્ચિત થઈ ગયું છે। પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રભારી સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની ઉપસ્થિતિમાં ગુજરાતની મેગા ફાઇનલ રમાવા જઈ રહી છે, ત્યારે જે રીતે યુવાનોએ ગુજરાતના તમામ મંડળના, ગુજરાતના ખૂણે ખૂણેથી યુવાનોએ આ રમતના માધ્યમથી ભારતીય જનતા યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ દાખવીને જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, એના માટે હું સમગ્ર ગુજરાતના યુવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। વૈશાખ સુદ એકાદશી એટલે કે આજે શ્રી કૃષ્ણના વંશજ અને રાધા વલ્લભ સંપ્રદાયના સ્થાપક હિત હરિવંશચંદ્ર મહાપ્રભુજીનો 543મો પ્રાગટ્ય દિવસ। અમદાવાદમાં આજે ધૂમધામથી જન્મોત્સવ ઉજવાઈ ગયો। તેમના જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રાથી માંડીને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાધા વલ્લભ સંપ્રદાયના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। તો સાથે જ શ્રીજી વિવાહ ઉત્સવ, શૃંગાર દર્શન આરતી તેમજ રાજભોગ અને આરતીનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। સુરતના અડાજણ પાટિયા ખાતે ગઈ રાત્રે એક નિર્માણાધીન ઇમારતની બેઝમેન્ટની માટી ધસી પડતા 6 જેટલા લોકો તેમાં દટાઈ ગયા હતા। ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે દટાયેલાઓમાંથી 5ને ભારે જહેમતે બચાવીને તાત્કાલિક સારવાર માટે મોકલી દીધા હતા। બીજી બાજુ દુર્ઘટના અંગે મહાનગરપાલિકા અને પોલીસે તપાસ હાથ ધરી છે। ઘાયલોને તંત્ર તરફથી વળતર અપાય તેવી પણ શક્યતા છે। અહીંયા જે દુર્ઘટના થઈ છે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ કરશે કે એમને જે પ્લાનમાં પરવાનગી આપી છે કેટલી ડેપ્થ માટે આપેલી છે, બેઝમેન્ટ માટે, અને આ બધી જોઈ અને તપાસ કરશે અને એફઆઈઆર પણ થશે અને પોલીસ પણ આની ઇન્ક્વાયરી કરશે। જે દોષિત હશે તો એનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને સરકારના નોર્મ્સ મુજબ જે લોકો દબાયા છે અને એમાં એમની ઈજાના પ્રમાણે એ લોકોને રાહત આપવાની પણ કામગીરી કરવામાં આવશે। ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકે છે।
ડાંગને મિની ચેરાપુંજી તરીકે પણ ઓળખાય છે, જ્યાં ઇંચમાં નહીં પરંતુ ફૂટમાં વરસાદ માપવામાં આવે છે. તેમ છતાં ઉનાળાની શરૂઆતની સાથે અહીં પણ પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. ડાંગના નદી નાળા, કોતરો તથા પાણીના સ્ત્રોત એવા કુવા, બોર તેમજ ચેક ડેમોમાં પાણી તળિયે જતા રહે છે, જેનું મુખ્ય કારણ છે ડાંગની ભૌગોલિક પરિસ્થિતિ. ડાંગની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં ચોમાસામાં ભરાયેલ પાણી ઉનાળામાં જમીનમાં ઉતરી જાય છે, જેથી હાલ અહીં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પણ એ બધું બહાર નીકળી જતો છે, વહી જતો છે. જે ચેક ડેમો કે બધા બંધાયેલા છે, બધામાંથી પાણી નીકળી જતું છે. અમને પાણીની બહુ તકલીફ પડે. અમારે વાપરવાના નળ તો આવતા જ નથી, પીવાનું બી બહુ દૂર જવું પડે. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન દ્વારા તાજેતરમાં જ દેશભરના 500 શહેરોનું સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાયું હતું, જેમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ જામનગરનું સ્થાન દેશભરમાં 35મું છે. 7 લાખની વસ્તી ધરાવતા જામનગરનો દેશભરના ટોચના 50 સ્વચ્છ શહેરોમાં સમાવેશ થતા જામનગરવાસીઓ તેમજ સ્થાનિક વહીવટીતંત્રમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર સફાઈ કામગીરીના વાહનોમાં જીપીએસ પ્રમાણે ફિટ કરાઈ છે, જેની મદદથી કામગીરીનું ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરને સ્વચ્છ રાખવા નવા 14,000થી પણ વધુ શૌચાલયો પણ ઊભા કરાયા છે. કચરો ફેંકવા માટે અને કચરો ન ફેંકવા માટે અને સ્વચ્છતા દાખવવા માટે ખૂબ જ સારી એવી તત્પરતા દાખવી રહી છે. આ 3 મુખ્ય ઘટકોના કારણે જામનગરનો 35મો નંબર આવ્યો છે અને આવતા વર્ષે એવો પણ પ્રયાસ કરશી અમે પ્રજા તરીકે કે આ નંબર 5 કે 3 નંબરે આવે. અને પ્રજાના સહકાર વગર સફાઈ શક્ય નથી. કોઈ પણ ગમે એટલા માનવ શક્તિ લગાડી પણ પ્રજા સહકાર નહીં આપે તો સફાઈ શક્ય નથી. એટલે સૌથી મહત્વનો છે કે પ્રજા જામનગરના સફાઈ વિશે મહાનગરપાલિકાને સહકાર. 72 કરોડનો એક પ્રોજેક્ટ પણ રજૂ કર્યો છે, જેના કારણે આપણને થોડા નાણાકીય સાધનો પણ ઉપલબ્ધ થશે અને સાથે સાથે અન્ય મેન પાવર કે જેને સારી રીતે આપણે કામગીરી કરાવી શકીએ એના માટે પણ થોડા સાધનોમાં ઉપલબ્ધ કરાવવાના છીએ. અને હું અપેક્ષા રાખું કે લોકોના સહકારથી, પદાધિકારીઓના સહકારથી, મીડિયાના સહકારથી આપણું જામનગર 4000 શહેરમાં પણ 1 થી 10માં આવે એવી હું અપેક્ષા રાખું છું. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.